આજે મધ્યરાત્રિએ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના અડ્ડાઓ પર પ્રહાર કરી એક જબરદસ્ત મુંહતોડ જવાબ આપ્યો છે। સાથે સાથે ભારતીય સેનાએ એ પરિચય પણ આપ્યો છે કે દુનિયાની કોઈ પણ આર્મી કરતા ભારતીય આર્મી ઓછી નથી। એ બિલકુલ ટેકનોલોજી સાથે સજ્જ છે અને માત્ર ને માત્ર જે આતંકવાદીઓના અડ્ડાઓ હતા એની પર જ પ્રહાર કરવામાં આવ્યું। કોઈ સિવિલિયનને નુકસાન નહીં, કોઈ આર્મીને નુકસાન નહીં, પરંતુ માત્ર જે ભારત દેશના દુશ્મનો છે એમની પર સીધો પ્રહાર કરવામાં। પાકિસ્તાને કાશ્મીરી જનતાને પણ એક પ્રહાર કરીને એમની રોજીરોટી છીનવાઈ જાય અને દેશની અંદર દાવાનળ ફાટી નીકળે એ જે છે એ નાપાક કૃત્ય કર્યું। પરંતુ ભારતીય જનતાએ પોતાની કોઠાસૂઝ વાપરીને આની અંદર સંયમ જાળવી અને આનો વિરોધ કર્યો। હું માનું છું કે જે ભારતીય સેનાએ રાત્રે કદમ ઉઠાવ્યું છે એ સતત હવે ચાલુ રહેવું જોઈએ। સમગ્ર ભારતીય જનતાની સાથે સાથે દેશનો મુસ્લિમ સમાજ, ગુજરાતનો 70 લાખ સમાજ, સરકારની, ભારતની સેનાની અને સાથે છે જ્યારે રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પક્ષે પણ આ તમામ દૃશ્ય ઘટનાઓનો સામનો કરવા, આતંકવાદને જળમૂળથી નાબૂદ કરવા એમણે પણ જે છે એ સરકારને ખાતરી આપી છે। સમગ્ર કોંગ્રેસ પક્ષ અને મુસ્લિમ સમાજ પણ જે છે એ આર્મીની સાથે છે, સેનાની સાથે છે। હવે સમય છે કે આતંકવાદને જળમૂળથી આપણે નાબૂદ કરીએ।